તો સુરતના અણુવ્રત વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજનું પિલર ક્ષતિગ્રસ્ત થયું છે। બ્રિજના પિલરમાં પૂપડી ખરી પડતા સળિયા દેખાવા લાગ્યા। તંત્રએ બ્રિજના પિલરને કોર્ડન કરીને તાત્કાલિક સમારકામ શરૂ કર્યું છે। થોડા સમય પહેલા જ બ્રિજ 1 મહિના સુધી બંધ રાખી સમારકામ કરવામાં આવ્યું હતું। સમારકામ કર્યા પછી પણ પિલર પરથી પોપડા ખરી જતા સવાલો ઉદ્ભવ્યા છે। અમદાવાદમાં જે રીતે બ્રિજ જે છે તે ઘટના બની કે જે નમી પડ્યો હતો તેને લઈને હવે સુરતમાં પણ બ્રિજોની જે છે તે સ્થિતિ ચેક કરવામાં આવી રહી છે। ત્યાં સુરતના અણુવ્રત દ્વાર ખાતે આવેલ સિટી લાઇટ અણુવ્રત દ્વાર ખાતે આવેલ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજમાં પિલરમાં પણ ક્યાંક ક્ષતિ હોવાનું સામે આવ્યું છે અને એ રીતે અત્યારે જોઈ શકાય છે કે તેનો પિલર જે છે તેનો જે પ્લાસ્ટર આવે છે તે ક્યાંક નબળું પડી ગયું હતું અને તે અત્યારે તેના પોપડા પડી રહ્યા છે। તેમાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા। તેને લઈને તાબડતોબ હવે તંત્ર દ્વારા આ પિલર જે છે તે રિપેર કામ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે આ પિલર પર કઈ રીતનું આખું પ્લાસ્ટર જે છે તે ઉખડી ગયું છે અને તેની પરના સળિયા દેખાવા લાગ્યા છે અને તેને લઈને હવે રિપેરિંગ કામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલ અણુવ્રત દ્વાર જે છે તે અણુવ્રત દ્વાર ને જે લઈને અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। હાલ આ વિસ્તારને આખું ચેક કરવામાં આવતા જોવા મળ્યું હતું કે આ જે આખો બ્રિજ જે છે તે બ્રિજના જે પિલર જે છે તેવા પિલરમાં આ રીતે સળિયા દેખાવા માંડ્યા અને આ સળિયા દેખાતા જ તંત્ર જે છે તે દોડતું થયું હતું। તંત્રએ તાત્કાલિક હવે આ બ્રિજને સમારકામ માટે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આખો આ જે રોડ છે અને આ પિલર જે છે તે આખો કોર્ડન કરી દીધો છે અને સમારકામની કામગીરી તાબડતોબ શરૂ કરી દેવામાં આવી છે। કહેવાની વાત એ છે કે અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તે જે રીતે અચાનક નમી પડ્યો ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ ભાન થયું ને આવા જે પણ ક્ષતિગ્રસ્ત બ્રિજ જે છે તેનું રિપેરિંગ કામ શરૂ કરી રહ્યા છે। અત્યારે આ રીતે જે પ્લાસ્ટર કર્યું હતું તેમાં ક્યાંક હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવું ખાસ કદાચ ક્યાંક મનાઈ રહ્યું છે કારણ કે આ થોડા સમય પહેલા જ આ બ્રિજ જે છે તેને રિપેર કરવામાં આવ્યો હતો અને તેને એકાદ મહિના માટે બંધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં આ પિલરમાં જે છે તે કેટલાક ભાગમાં પ્લાસ્ટર જે છે તે ઉખડી રહ્યું છે અને તેના જ કારણે હવે તંત્ર દ્વારા આ આખા બ્રિજનું સમારકામ ફરી એક વખત શરૂ કરવાની ફરજ પડી છે। આ તેને લઈને જે રીતે આ બ્રિજ બંધ કરાયો હતો અને સાથે સાથે અમદાવાદમાં જે સુભાષ બ્રિજની ઘટના બ્રિજની સાથેની જે ઘટના બની છે કે જે નમી પડ્યો છે તેને બંધ કરવાની ફરજ પડી છે। ત્યારબાદ હવે સુરતના પણ સિટી લાઇટ અણુવ્રત દ્વાર ખાતેનો આવેલા બ્રિજનો પિલરનો જે પ્લાસ્ટર જે છે તે અચાનક જ પોપડા પડતા જોવા મળ્યા છે ત્યારે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્ન ઉભા થયા છે। 1 મહિના માટે આજે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું તો તેની પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે કઈ રીતનું આ કામગીરી કરવામાં આવી હોઈ શકે છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।